નમસ્કાર મિત્રો છાશ તમને ખબર છે છાશ પીવાથી શરીરમાં શું લાભ થાય છે? છાશ તમારા માટે કઈ રીતે ફાયદારૂપ બને છે એ તમે જાણો છો? જો તમારો જવાબ ના હોય તો આ વિડીયો તમારા માટે છે। નમસ્કાર મિત્રો, સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ MD આયુર્વેદ એક આયુર્વેદ ચિકિત્સક છું। અને મિત્રો મેં જોયું છે કે આપણે ત્યાં ઘણા બધા ઘરોમાં છાશનો પરંપરા છે, છાશ પીવાની આદત હોય છે। ખાસ કરીને કાઠિયાવાડી સમાજમાં તેમજ કચ્છી ભાઈઓમાં છાશનો પ્રયોગ વધારે પ્રમાણમાં થાય છે। ઇવન મેં એટલે સુધી સાંભળ્યું છે કે કચ્છી ભાઈઓમાં એવું કહેવાય છે કે તમે ગમે એટલા મિષ્ટાન પીરસ્યા હોય પણ જો છાશ ના આપો ને તો ખાવાની મજા ન આવે, તમારું ખાવાનું અધૂરું કહેવાય। તો મિત્રો છાશના ઘણા ફાયદા છે અને ઇવન હવે તો ગુજરાતના ઘણા બધા ભાગોમાં પણ છાશનો ઉપયોગ થવા લાગ્યો છે। તો મિત્રો આજે જાણે છાશ વિશે આયુર્વેદમાં શું કીધું છે। આયુર્વેદમાં આચાર્ય ચરક છાશ વિશે જણાવે છે કે સોફ અર્ષો ગ્રહણી દોષ મૂત્રગ્રહ ઉદરા અરુચો સ્નેહ વ્યાપદ્વી પાંડુત્વે તક્રમ દધ્યાત ગરેશુ ચ। મિત્રો આચાર્ય ચરક જણાવે છે કે સોફ શરીરમાં સોજા આવ્યા હોય, આંખનો સોજો હોય, આંતરડાનો સોજો હોય, અન્નનળીમાં સોજો હોય કે શરીરમાં કોઈ પણ ભાગમાં સોજો હોય તો સોજો માટે છાશ ઉત્તમ છે, છાશ પીવાથી સોજો મટે છે। એવી રીતે અર્શ મસા પાઇલ્સની બીમારી થતી હોય જેમાં મળ દ્વાર્ગેથી મસા બહાર આવતા હોય અને બીજા શરીરના અલગ અલગ ભાગોમાં પણ જો મસા થતા હોય તો એમાં મસા માટે છાશ સારી છે। છાશ પીવાથી મસા આગળ વધતા અટકે છે અને ફાયદો થાય છે। ગ્રહણી દોષ, ગ્રહણી એટલે કે આંતરડાની બીમારી, અપચો થવો, ઝાડા થઈ જવા, એવા ગ્રહણીના બધા વિકાર છે, પેટમાં દુખાવો થવો, આ બધા જે ગ્રહણીના વિકાર છે એ બધા રોગોમાં છાશ ઉત્તમ છે। છાશ પીવાથી પાચન શક્તિ સુધરે છે એટલે છાશનો ઉપયોગ કરી શકાય। મૂત્રગ્રહ, મૂત્રગ્રહ એટલે પેશાબ અટકીને આવવો અથવા પેશાબ ધીરે ધીરે ધારે થવું, અથવા હમણાં ધારો કે ઉનાળામાં ઊનવાની તકલીફ થાય જેમાં પેશાબમાં બળતરા થાય, પેશાબ ઓછો આવે, તો આ બધી સમસ્યામાં પણ છાશ તમારા માટે ફાયદારૂપ છે। છાશ પીવાથી તમને આ બધી સમસ્યામાં લાભ મળશે। અરુચો, ઉદર અરુચો, ઉદર એટલે કે પેટની રોગો, પેટના કોઈ પણ રોગો હોય એમાં પણ છાશ લાભદાયક છે। અને અરુચો, જો અરુચિ થતું હોય, ખાવાની ઈચ્છા ન થતી હોય તો અરુચિ માટે પણ છાશ ઉપયોગી છે। છાશ પીવાથી તમને ભૂખ ઉગડશે, ખાવાની ઈચ્છા થશે। મિત્રો એક આડી વાત કરી લો, તમને એમ થશે કે દહીં ખાઈએ કે છાશ પીએ શું ફરક પડે, બંને વસ્તુ તો એક જ છે ને? નહીં મિત્રો, અલગ વસ્તુ છે। દહીંને આપણે એક સંસ્કાર કરીએ છીએ, સંસ્કાર કરીને એમાંથી છાશ બનાવે છે। દહીંને આપણે મથી દઈએ છીએ અને એમાં પાણી નાખીને છાશ બનાવીએ છીએ। અને છાશ જે પાણી નાખીને છાશ બનાવી હોય એ છાશની પણ અલગ અલગ ક્વોલિટી હોય છે, કેમ કે છાશમાં પાણી કેટલું નાખે છે એ પણ મહત્ત્વનું છે। ઘણીવાર છાશ બનાવવા માટે દહીંના પ્રમાણ જેટલું જ પાણી નાખીએ, મતલબ દહીંના જેટલું જ પાણી નાખીને છાશ બનાવીએ છીએ। ઘણીવાર દહીંના પ્રમાણ કરતાં બમણું પાણી નાખીને છાશ બનાવીએ છીએ અને ઘણીવાર દહીંના પ્રમાણ કરતાં 4 ગણું પાણી નાખીને પતલી છાશ પણ બનાવવામાં આવે છે। તો આ દરેક છાશની ક્વોલિટી પ્રમાણે અલગ અલગ ફેરફાર થાય છે, પણ છતાં આચાર્ય ચરકે જે ગુણ બતાવે છે છાશની, સાદા ગુણની વાત કરીએ છીએ તો આગળની લાઈનમાં આચાર્ય ચરક છાશ વિશે કહે છે કે સ્નેહ વ્યાપદી એટલે કે જ્યારે સ્નેહનું વ્યાપદ થયું હોય, આયુર્વેદિક ટર્મિનોલોજી છે સ્નેહ વ્યાપદ એટલે સાદી ભાષામાં સમજાવું તો જ્યારે તમને ઘી તેલનો વધારે પ્રયોગ કર્યો હોય અને ઘી તેલ પચે નહીં અને શરીરમાં અપચો ઉત્પન્ન કરે અને એના કારણે જે કોમ્પ્લિકેશન આવે, ઘી તેલ ખાવાથી જે કોમ્પ્લિકેશન આવે એમાં છાશ ઉપયોગી છે। અને ખાસ કરીને જે આપણે વાત કરી કે 4 ગણું પાણી નાખીને પતલી બનાવેલી છાશ પીવો તો એ ફાયદારૂપ છે। હા, એક બીજી વસ્તુ પણ છે મિત્રો, સ્નેહ વ્યાપદ મતલબ ઘી તેલ ન પચવાને કારણે શરીરમાં જે બીમારી થાય એમાંની એક બીમારી કોલેસ્ટ્રોલ પણ છે। જો તમને કોલેસ્ટ્રોલની તકલીફ હોય તો તમે છાશનો પ્રયોગ કરો જે તમને ફાયદારૂપ રહેશે। એ ઉપરાંત પાંડુત્વે, શરીરમાં પાંડુતા હોય, લોહીના ટકા ઘટી ગયા હોય, હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય તો પણ છાશ ફાયદારૂપ છે। અને એ ઉપરાંત આયુર્વેદમાં લખ્યું છે ગરેશુ ચ, ગર એટલે કે વિષ, તમારા શરીરમાં ઝેરની અસર હોય, કોઈ એલર્જી હોય, કોઈ ઇમ્યુનિટી ઘટી હોય તો એમાં પણ છાશ તમને ફાયદારૂપ થશે। છાશ પીવાથી તમને એલર્જી મટે છે અને શરીરની ઇમ્યુનિટી વધે છે। તો બસ મિત્રો, છાશનું પણ તમે વિવેકપૂર્વક કરો તો તમે સ્વસ્થ રહી શકશો। બીજો મિત્રો, અત્યારે વસંત ઋતુ ચાલે છે, વસંત ઋતુમાં કુદરતી રીતે કફ વધેલો હોય છે, તો આ વસંત ઋતુમાં આપણે જે વાત કરી તે 2 ગણું પાણી નાખીને ડબલ પાણી નાખીને બનાવેલી છાશ અથવા 4 ગણું પાણી નાખેલી છાશ પી શકો। એ ઉપરાંત છાશમાં તમે જીરું મીઠું નાખીને પીવો તો પણ તમારી છાશ ફાયદારૂપ રહે, એ કફ કાઢી નાખશે। એના પછી ગ્રીષ્મ ઋતુ આવશે, ઉનાળાની ઋતુમાં આમ જો તો દહીં ગરમ છે એમ છાશ પણ ગરમ છે, પરંતુ ઉનાળાની ઋતુમાં તમે છાશની લસ્સી બનાવીને પીવો, એટલે મતલબ દહીંના પ્રમાણ જેટલું જ પાણી નાખો, ઘોડું બનાવીને એમાં પાણી નાખો, જાડી ઘટ્ટ છાશ થાય અને એમાં સાકર નાખીને પીવો
તો એ તમારા માટે ફાયદારૂપ રહેશે. લસ્સી બનાવીને પીશો તો ફાયદારૂપ રહેશે. એ રીતે ફુદીનાવાળી છાશ પણ તમને ફાયદારૂપ થશે. એટલે ઋતુ પ્રમાણે પણ તમે છાશના પ્રયોગમાં વૈવિધ્ય રાખો. આખા વર્ષ દરમિયાન તમે છાશનો ઉપયોગ કરીને સ્વસ્થ રહી શકો. આપણા શાસ્ત્રોમાં પણ એવું કહેવાયું છે કે તક્રમ શક્રશ્ચ દુર્લભમ, મતલબ તક્ર એટલે કે છાશ દેવોના રાજા ઇન્દ્રને પણ દુર્લભ એવું અમૃત છે જે આપણને મળ્યું છે. તો બસ આ અમૃતનો તમે વિવેકપૂર્વક ઉપયોગ કરશો તો તમે આજીવન સ્વસ્થ રહી શકશો. મિત્રો બસ આયુર્વેદને અપનાવો, આજીવન સ્વસ્થ રહો. નમસ્કાર.